તો દોસ્તો આપણે સાઉન્ડ ટીમે જઈ રહ્યા છે સાઉન્ડ માતાજીને મંદિરે, બસ હવે પહોંચવા જ આવ્યા છે થોડે જ દૂર। તો દોસ્તો આપણે નાગબાઈ માના મંદિરે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। એટલે તમે અહીંયા જ રહો પ્રોપર કે? હું હવે અહીંયા એકલો અહીંયા જ રહું। તમે અહીંયા જ રહો? ઓકે દોસ્તો, તો વિડીયો જોવા બદલ તમારો આભાર। જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। સીતારામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છીએ સામુંડ માતાજીના મંદિર એક્સપ્લોર દર્શન કરવા, જે સાવન ટીંબે આવેલું છે। આ સાવન ટીંબો નામ સામુંડ માતાજીનું મંદિર ત્યાં છે, તેના ઉપરથી સાવન ટીંબો નામ પડેલું છે। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તમને આવા જ બ્લોગ વિડીયો મળતા રહેશે દોસ્તો। તો ચાલો આપણે જઈએ સાવન ટીંબે, ગામ માધવપુર। તો દોસ્તો આપણે સાઉન્ડ ટીમે જઈ રહ્યા છે સાઉન્ડ માતાજીને મંદિરે, બસ હવે પહોંચવા જ આવ્યા છે, થોડે જ દૂર છે અને અહીંયા સારું એવું વ્યૂ આવ્યું છે, તેવા માટે તમને દેખાડવા માટે તમે જોઈ શકો છો। હું કેમેરામેનને કહું આ સાઈડ તમને કેમેરો ફેરવીને દેખાડી દે, બહુ સારામાં સારું વ્યૂ આવ્યો છે। અને આ સાઈડ પણ અમે જો આ સાઈડથી આવ્યા, આ સાઈડ પર તમને ફરતો કેમેરો ફેરવી અને કેમેરામેન હમણાં તમને ફૂલ વ્યૂ દેખાડી દે દોસ્તો। તો આ જોઈ શકો છો, જો અહીંયા વ્યૂ આ બહુ, અને આને વન કહેવામાં આવે છે દોસ્તો। તો વન જેવું બહુ કંઈ રહ્યું નથી, અને આને વન કહેવામાં આવે છે। તો દોસ્તો આપણે જે મંદિરે જતા હતા તો રસ્તામાં સારા એવા વ્યૂ આવે છે, તો અમે કીધું તમને પણ દેખાડી દઈએ। હમણાં હું તમને કેમેરામેનને કહું કે આ સારા એવા બહુ કુદરતી ઓસમ વ્યૂ આવી રહ્યા છે અત્યારે, કારણ કે સનસેટ થવાનો ટાઈમ છે અને બેકલાઇટ મળે છે એટલે ઓસમ વ્યૂ આવે છે। હમણાં હું તમને કેમેરામેનને કહે એટલે તમને આરામથી મસ્ત વ્યૂ આવે છે, તમે જોયા રાખો એવા। તો હમણાં તમે જોઈ શકો છો, મારી પાછળ પણ આમ જોઈ શકો તો જુઓ તમે મારી પાછળ આ વ્યૂ, તમે સામે એવો નારિયેળિયું ને એવું બધું તમે ચેક કરજો તો હમણાં નિરાતના તમને આખા વ્યૂ દેખાડી દઈએ દોસ્તો।
તો દોસ્તો આપણે નાગબાઈ માના મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મારે પાછળ ગેટ છે નાગબાઈ માના મંદિરનો, અને હમણાં તમને અંદર જઈ અને નાગબાઈ માતાજીના મંદિરના પણ દર્શન કરાવીશું. અને પાસે એક વાવ છે જેનું શું મહત્વ છે તે ત્યાં જઈ અને આપણે કોઈને પહોંચશું. અને અત્યારે આપણે મંદિર પરિસરને બહાર છે અને પાછળ ગેટ છે અને ફરતું મંદિર પરિસરનો અહીંયા ઘેરનો આખો વ્યૂ છે. હું હમણાં કેમેરામેનને કહું કે ફરતો પેલા વ્યૂ દેખાડી દે, જરાક આમ ફેરવી અને કેમેરા જોઈ શકો છો. આ બધો ઘેરનો આખો વ્યૂ છે દોસ્તો. અને નાગબાઈ માતાજીનું મંદિર પરિસરને બહારની તરફ અત્યારે આપણે છે. તો દોસ્તો આપણે નાગબાઈ માતાજીને મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે અંદર જોઈ શકો છો તમે અંદર આ નાગબાઈ માતાજીનું મંદિર છે. અને અંદર હમણાં ગર્ભગૃહના દર્શન પણ તમને કરાવીએ દોસ્તો. તો ચાલો તમે પણ મારી સાથે નાગબાઈ માતાજીનું મંદિર. અહીંયા હવન પૂજન કરવા માટે ધૂણો છે અને આ ઉપર લખેલું છે જય નાગબાઈ માતાજી.
તો દોસ્તો તમે જોઈ શકો છો નાગબાઈ માતાજીનું ફરતું મંદિર પરિસર જોઈ શકો છો વ્યૂ ફરતું કેમેરામેનને હું તો કહું તમને ફરતું વ્યૂ દેખાડી દે જોઈ શકો છો જો તમે ફરતું વ્યૂ ઓસમ વ્યૂ અને અહીંયા પવન એકદમ મસ્ત એવો આવે છે દોસ્તો કે તમે ફરતું વ્યૂ જોઈ શકો છો આ બાજુ અને અહીંયા એક વાઈ પણ છે તે પણ તમને અમે દેખાડી હમણાં જોઈ શકો છો તમે બહુ હેવી વ્યૂ આવી રહ્યું છે ઓસમ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો તો આગળ અમે તમને બધું જ બતાડતા જઈએ દોસ્તો જોઈ શકો છો તમે નાગબાઈ માતાજી મંદિર છે માધવપુર ગેટ અને સામરડાને વચમાં આવેલું સ્થાન હે ભાઈ તમારે કોઈને પણ આવવું હોય તો તો દોસ્તો આપણે નાગબાઈ માતાજીને મંદિરે અહીંયા આવ્યા હતા પૂરું મંદિર પરિસર તમને દેખાડ્યું આપણે આરતીનું પણ તમને બધું દેખાડ્યું અને જે અહીંયા બાપુ સેવા આપે છે તે બાપુ હારે આપણે થોડીક વાતચીત કરીએ તો બાપુ તમે કેટલા ટાઈમથી અહીંયા સેવા આપો છો હું અહીંયા 7 વર્ષ થયા તો બાપુ 7 વર્ષથી અહીંયા સેવા આપે છે નાગબાઈ માતાજીનું મંદિર છે અને અહીંયા મહાદેવની શિવલિંગ પણ છે દોસ્તો અને બાપુ થોડુંક મહત્વ કહેજો ને નાગબાઈના મંદિરે તો મને 700 વર્ષ પહેલાંનું જૂનું મંદિર હતું નાની એવી ડેરી હતી ડેરીમાંથી મંદિર થયું ને મંદિરમાંથી આ જગ્યાનો ફરતો વિકાસ છે ને એ 7 વર્ષમાં થયો ને હવે પછી કોઈ પણ લગ્ન બગન થાય ને તો અત્યારે લગ્ન છે જ ને હમણાં ગયા એક લગ્ન આવા લગ્ન આખું મહિનો ચાલુ જ છે ગામમાં ક્યાંય સગવડ એટલી નથી ને છે ને ના બધી ગરમી થાય ને અહીંયા ઝાડને હિસાબે ઠંડક રહી એટલે માણસોને અહીંયા વધારે આગળ રહે અને બીજા નંબરમાં આજે તો જગ્યાનો વિકાસ આગળ ચાલુ જ છે હવે દોસ્તો અમે આ પહેલાં આવ્યા ત્યારે પણ અહીંયા લગ્ન 1-2 ફેરે અમારે અહીંથી પાછું જવું પડ્યું હતું પછી હું વિચાર કરતો હતો કે અહીંયા લગ્ન એટલા બધા છે કહેવા માટે એટલે બાપુ અહીંયા લગ્ન કરે તેના પાસે તે કોઈ એમ ફિક્સ લેવાનું કાંઈ લેવાનું નહીં એને જે કંઈ માતાજીની પેટીમાં નાખવું એને નાખે આમાં અથવાત કંઈ લેતા નથી તો દોસ્તો અહીંયા જે દીકરીઓ ગરીબ દીકરીઓ છે અથવા તેમનું તો અહીંયા બહુ સારામાં સારો ઓસમ વ્યૂ અહીંયા તમે આવો તો અહેસાસ થાય બાકી વિડીયો જોઈને તો તમને અહેસાસ ન થઈ શકે કે અહીંયા કેવું છે અમે 1-2 વાર અહીંયા લગ્ન હતા અમને ખબર નહોતા કે એટલા બધા લગ્ન અહીંયા કાંઈ થાય તો બાપુએ જ હમણાં કીધું કે ભાઈ કોઈ લગ્ન અહીંયા કરે કોઈ પણ દીકરીના તો કોઈ પાસેથી કંઈ લેતા નથી અહીંયા કે જે આપણે સમાજમાં ના બધા પૈસા લઈને એ રીતના અહીંયા કંઈ પોતાને ભાવથી જે કંઈ પણ દેવું હોય તે દઈ શકે છે બાકી કંઈ લેતા અહીં બાપુ નથી અને બાકી વધારે તો તમે બાપુએ કીધું કે અને આથી પહેલાં નાની ડેરી હતી બાપુ હા નાની ડેરી હતી અમે હું પોતે આવતો અહીંયા નિવત કરવા ને એ નાની એવી ડેરી હતી ને અહીંયા નાગને ફેણું ને એવું બધું વધારે હતું કાટમાળ ને એવું અને બાપુ તમારું મૂળ ગામ મારું જૂનું ગામ માધુપુર પછી અમે ફૂલરામે ગયા ને હવે અમે જુનાગઢ છે અમારું રહેણા જુનાગઢ એટલે તમે અહીંયા જ રહો પ્રોપર કે હું હવે અહીંયા એકલો અહીંયા જ રહું તમે અહીંયા જ રહો
તો બાકી તો બાપુ અને બાપુ બીજા નંબરમાં કે અહીંયા માધુપરના લોકો જ લગ્ન દીકરીના હોય તો કરી શકે કોઈ બીજા ગામના પૂર ના કરે, એક સુરત વાળા કરી ગયા, હામળા વાળા 2 કરી ગયા, હાંડા વાળા કરી ગયા. જે કોઈને આવવું હોય એને છૂટ છે. કેશોદ વાળા આવી ગયા. જે કોઈને આવવું હોય છૂટ. તો દોસ્તો તમે જોઈ શકો છો, કોઈને પણ આવવું હોય તો અહીંયા લગ્ન કરી શકે. અગાઉ અમારા ઘર તારીખ લેવી પડે કે અહીંયા જગ્યા ખાલી છે કે નહીં. લગ્ન હોય તો એને પાછું જવું પડે. અહીંયા પહેલાં તપાસ કરી જવું જોઈએ અને ખાલી જગ્યા હોય તો નોંધણી કરી જવી જોઈએ તો એને જગ્યા મળી શકે. પછી અમે માવડિયા હોય કે પછી ગમે કોઈ હોય ને એને બધાને આપીએ. અને જ્ઞાતિ કોઈ કે આપણે કોળી જ્ઞાતિ કે મેર જ્ઞાતિ એ રીતે ના એવું કાંઈ નથી. જો એક આપણે કેને ન દઈએ કે એક વણકર અને મમ્મીને 2ને ન દઈએ. બાકી આપણા હિન્દુ કોમમાં બધા દરજી અમારે કરી ગયા સુરતવાળા. અહીંયા સુરતવાળા દરજી કરી ગયા, એને મજા આવી ગઈ, પાછા આવ્યા હતા અને એને થોડું ઘરની તબલ હતી એ દૂર થઈ ગઈ. માતાજીને નમી ગયા ને તો એ દૂર થઈ ગયા. હવે બધા આવતા થઈ ગયા. અહીંયા મા બા જે કંઈ તમે નમો ને એટલે કંકુનો ચાંદલો કરો ને એટલે તમારું કાર્ય પૂરું થઈ જાય. કંઈ આવું નથી. તો દોસ્તો જો તમે કોઈ પણ ગરીબ છે, કોઈ દીકરી છે, અને જો અહીંયા અમે તો આખું તમને પરિષદ બહુ મોટું પરિષદ છે. અહીંયા કોઈ એટલું જેટ સુવિધા છે અને કોઈને પણ લગ્ન તો બાપુ એમ કહે છે કોઈ પણ ગામથી આવી શકે છે અને કોઈ પણ જો તમે આવો તો તે પહેલાં એકવાર બાપુ પાસે આવવાનું. જો એ જગ્યાએ તમે જે તારીખ રાખેલી હોય એ તારીખે કોઈ બીજાએ પહેલાં રાખેલી ધીરે હોય તો તમને ના મળે. નહીંતર તમને કોઈને કોઈ પણ ગામ ના આવી શકે. એવું નથી કે માધુપરની અંદર જગ્યાએ આવે છે માધુપરના ગામને કોઈ પણ ગામને તમને અહીંયા જગ્યા મળી શકે છે. તમારે જો આંકડા હોય અથવા કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો અહીંયા બહુ મોટું મંદિર પરિસર છે નાગભાઈ માતાજીનું. તમને આખું મેં દેખાડી તો દીધું, તમે જોયું હશે. અને બહુ પવન બહુ તો એક ફેર અહીંયા આવશો ને તો તમને ખબર પડશે. બાકી વિડીયો જોવામાં તો તમે વિડીયો જોઈ શકો છો, પણ અહેસાસ એવો નહીં તમને મળે એટલે અહીંયા આવવા. બાબા અહીંયા વાય છે એનું મહત્વ વિશે કંઈ ખબર? એ જૂની વાય હતી એટલે પાછું નવું રૂપ આવ્યું. વાયને 3-4 વર્ષ થયા બનાવી નવું રૂપ આવ્યું. ડબલ પથ્થર થયો એટલા આગળ છે ને એટલા પાછળ નકશી વાય. એનું નામ છે નાગલવાવ. અહીંયા મેં નામ આપ્યું નાગલવાવ. એ નામ લખાવવાનું બાકી. તો દોસ્તો હમણાં તમને મેં ઓલી ડિઝાઇનને દેખાડી ને તે વાયુ મેં કીધું કે વાયુનું આપણે બાપુને પૂછ્યું નામ નથી તો એને નાગલવાય કહેવામાં આવે છે. દોસ્તો હમણાં આપણે ડિઝાઇનને તમને મેં તમને દેખાડી અંદર કેમેરો એમ તમને આખી વાયુના દર્શન પણ કરાવ્યા. એ વાયુનું મેં તમને આગળ જ કીધું કે બાપુને આપણે પૂછ્યું. 800 એનું નવું રૂપ આવ્યું. અંડર થઈ ગયું. તો આ જેટલું પણ દોસ્તો મંદિર પરિસર છે ને એ કમસે કમ 800 થી 900 વર્ષ જૂનું છે. તો આનો ઇતિહાસ તો કોઈ પાસે હોય નહીં. કદાચ કોઈ હોય તો એ ઇતિહાસ આવા તો આપણા સનાતન ધર્મમાં ઘણા બધા ઇતિહાસો દબાઈ ગયેલા છે કે અત્યારે કોઈને ખબર નથી. પણ જો હવે અત્યારે જે 8-9 વર્ષના જે બાપુ અહીંયા સેવા આપે છે બાપુને ખબર છે એટલી બાપુએ માહિતી આપણે આપી. બાકી 800-900 વર્ષ પહેલાંની તો માહિતી કોણ આપી શકે ને? આપણા સનાતન ધર્મમાં તો એવા ઝાઝા ઇતિહાસો દબાઈ ગયેલા છે અને કોઈને ખબર પણ નથી. હવે અહીંયા કેને ખબર નહીં કદાચ આ તો અમે આવ્યા, નહીંતર કેને ખબર નહીં કે અહીંયા 800-900 વર્ષ જૂનું આપણું સનાતન ધર્મનું કોઈ સ્થાન છે. અહીંયા તમે કદાચ જાઓ કોઈ આપણે સમાજ રાખો તો કેટલો પૈસો સમાજવાળા લે છે. તો અહીંયા બાપુ કંઈ લેતા નથી. તમને જે યથાશક્તિ દાન આપવું હોય તે પેટીમાં દાન નાખી શકો છો. તમારા દીકરીને ફૂલ સગવડ એટલું જ સગવડ છે. એક ફેર તમે જોઈ શકો છો દોસ્તો. તો થેન્ક યુ વિડીયો. શિયાળામાં અવિરત ગોવિંદ બાપાનો કાવો ચાલુ હોય. હા, શિયાળામાં ચાલુ. અને આપણે ઘરમાં શું કરી રાખ્યું કે ઓલી બેન દીકરી પીને એને પર અટકાવ ચાલુ રહે ને મને પાપમાં પડે. અમને ખ્યાલ છે એ તો એટલે તો. અને દોસ્તો કાવા વિશે બાપુને પૂછી લે. શું બાપુ શિયાળામાં 24 કલાક કાવો ચાલુ. શિયાળો ચોમાસુમાં ચાલુ થઈ જાય. જો શિયાળો અને ચોમાસામાં અવિરત તમે ગમે ત્યારે આવો કાવો અહીંયા ચાલુ જ હોય. બાપુ કાવો પ્રસાદ આપે છે. ઓકે દોસ્તો,
તો વિડીયો જોવા બદલ તમારો આભાર. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં.